તમને લાગે છે કે YouTube પર ગ્રો થવા માટે સબસ્ક્રાઇબર્સ સૌથી મહત્વના છે? વ્યૂઝ મહત્વના છે? વોચ ટાઈમ સૌથી મોટો ફેક્ટર છે? 2026માં આ ત્રણેયમાંથી એક પણ સૌથી મોટો ફેક્ટર નથી. હા મિત્ર, YouTubeએ પોતાનું પૂરું એલ્ગોરિધમ સિસ્ટમ બદલી દીધું છે. અને જો તમે 2026માં યુટ્યુબર બનવા માંગો છો તો આ વિડીયો સ્કીપ કરવી એટલે પોતાનો ચેનલ જોખમમાં મૂકવો. આ વિડીયોમાં હું તમને 2026ના 3 મોટા અપડેટ સમજાવીશ અને પછી કહીશ કે આ નવા એલ્ગોરિધમ સાથે વાયરલ કેવી રીતે થવું. ચાલો શરૂ કરીએ. અપડેટ 1, કોન્ટેક્સ્ટ આધારિત રેન્કિંગ. પહેલા શું થતું હતું? ટાઇટલમાં કીવર્ડ્સ નાખો, ડિસ્ક્રિપ્શનમાં કીવર્ડ્સ નાખો, ટેગ્સમાં પણ કીવર્ડ્સ નાખો અને વિડીયો રેન્ક થતો. પણ હવે એલ્ગોરિધમ માત્ર કીવર્ડ્સ નથી જોતું. હવે YouTube તમારો કોન્ટેન્ટ સમજે છે. તમે શું બોલો છો, કોના માટે બનાવો છો, શું ઇન્ટેન્ટ છે, એ બધું AI સમજશે. જો તમે ટાઇટલમાં કંઈક અલગ લખશો અને વિડીયોમાં કંઈક બીજું બોલશો તો એલ્ગોરિધમ તમને માફ નહીં કરે. હવે સ્પેસિફિક અને ક્લિયર કોન્ટેન્ટ બનાવવું પડશે. એવું કોન્ટેન્ટ બનાવો કે એલ્ગોરિધમને તરત સમજાય આ વિડીયો કયા પ્રકારના વ્યુઅર માટે છે. અપડેટ 2, વોચ ટાઈમ નહીં, સેશનમાં ટાઈમ. ઘણા ક્રિએટર્સ આજે પણ વોચ ટાઈમ પાછળ દોડે છે, પણ 2026માં સૌથી મોટો ફેક્ટર છે સેશનમાં ટાઈમ. વોચ ટાઈમ એટલે તમારી એક વિડીયો કેટલા સમય સુધી જોવામાં આવી. સેશન ટાઈમ એટલે વ્યુઅર YouTube પર કુલ કેટલો સમય રોકાયો. જો તમારી વિડીયો જોઈને વ્યુઅર બીજી વિડીયો પણ જુએ અને YouTube પર જ રહે તો એલ્ગોરિધમ તમને વધુ પુશ કરશે. એટલે હવે ગોલ શું? એક વિડીયો નહીં, વ્યુઅરને તમારી બીજી વિડીયો સુધી લઈ જાઓ. પ્લેલિસ્ટ બનાવો, સિરીઝ બનાવો, વ્યુઅરને પાછા આવવા માટે કારણ આપો. અપડેટ 3, ઇમોશનલ રિટેન્શન. આ સૌથી પાવરફુલ અપડેટ છે. ઓડિયન્સ રિટેન્શન કરતાં પણ વધુ મહત્વનું છે ઇમોશનલ રિટેન્શન. જો વ્યુઅર તમારી વિડીયો પૂરી જુએ અને કોઈ એક્સાઇટમેન્ટ ન થાય, કોઈ સરપ્રાઇઝ ન મળે, કોઈ મોમેન્ટ રિવાઇન્ડ ન કરે તો એલ્ગોરિધમે કન્ટેન્ટને વીક માને છે. તમારી ટાઈમલાઈનનો ગ્રાફ જુઓ. જો ગ્રાફ ફ્લેટ હોય તો ઇમોશનલ સ્પાઇક નથી. હવે તમારે શું કરવું? પેટર્ન બ્રેક્સ નાખો, અનએક્સપેક્ટેડ સ્ટેટમેન્ટ્સ બોલો, લૂપ ટેકનિક વાપરો. એવું વેલ્યુ આપો કે વ્યુઅર પોઝ કે રિવાઇન્ડ કરે. કન્ટેન્ટ માત્ર માહિતી ન હોવો જોઈએ, કન્ટેન્ટ એક્સપિરિયન્સ હોવો જોઈએ. જૂનો એલ્ગોરિધમ વર્સિસ નવો એલ્ગોરિધમ. પહેલા, વિડીયો અપલોડ સબસ્ક્રાઇબર્સને બતાવતો, CTR અને વોચ ટાઈમ ચેક. પછી પુશ કે ડેડ. હવે વિડીયો અપલોડ, AI કન્ટેન્ટ સ્કેન કરે, ટોપિક અને ઇન્ટેન્ટ સમજે, સબસ્ક્રાઇબર્સ નહીં, એકચ્યુઅલ ઇન્ટરેસ્ટેડ ઓડિયન્સને બતાવે. પછી 2 સ્ટેજ ટેસ્ટ થાય. સ્ટેજ 1, CTR વ્યુઅર સેટિસ્ફેક્શન, વોચ ટાઈમ. સ્ટેજ 2, રિટર્ન વ્યુઅર્સ ઇમોશનલ રિટેન્શન, સેશન ટાઈમ. જો સ્ટેજ 2માં ફેલ, ગ્રોથ અટકી જશે. જો પાસ, વાયરલ પુશ મળશે. 2026માં જીતવું કેવી રીતે? હવે સૌથી મહત્વનો ભાગ, એક કન્ટેન્ટ કન્સિસ્ટન્સી. રેન્ડમ ટોપિક પર વિડીયો બનાવવાનું બંધ કરો. એક નીશ પસંદ કરો. એક ક્લિયર આઇડેન્ટિટી બનાવો. એલ્ગોરિધમને કન્ફ્યુઝ ન કરો. 2, ક્લિકબેઇટ બંધ કરો. જે ટાઇટલમાં પ્રોમિસ કરો એ વિડીયોમાં ડિલિવર કરો. વ્યુઅર સેટિસ્ફેક્શન બરાબર સર્વાઇવલ. 3, શો મોડલ અપનાવો. YouTube હવે ટીવી જેવી સિસ્ટમ બનાવે છે. ટીવી પર શું હોય? નક્કી દિવસ, નક્કી સમય, નક્કી શો. તો તમે પણ શું કરો? એક સિરીઝ શરૂ કરો. નક્કી દિવસ અને સમય અપલોડ કરો. વ્યુઅરને સર્ટિનિટી આપો. જો વ્યુઅર ખાસ તમારી વિડીયો માટે YouTube ખોલે તો એલ્ગોરિધમ તમને જીતાડશે. 2026માં વાયરલ થવું લક નથી. સિસ્ટમ સમજવો પડે, સ્ટ્રક્ચર બનાવવું પડે, ઇમોશન ઉમેરવું પડે. સબસ્ક્રાઇબર્સ મહત્વના નથી, વ્યૂઝ મહત્વના નથી, વોચ ટાઈમ પણ સૌથી મોટો ફેક્ટર નથી. કન્ટેક્સ્ટ, ઇમોશન, સેશન ટાઈમ, આ છે 2026નો ગેમ. જો તમે આ સિસ્ટમ સમજી ગયા છો તો તમે નેક્સ્ટ વેવ ક્રિએટર છો. જો તમારે આ બધું તમારા નીશમાં એપ્લાય કેવી રીતે કરવું એ સમજવું હોય તો કમેન્ટમાં લખો.
શો સિસ્ટમ અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. એક્સપ્લેન હિતેશ. અહીં મોટિવેશન નહીં, અહીં સિસ્ટમ શીખવવામાં આવે છે. મળીએ આગળની વિડીયોમાં મિત્ર.